નમસ્કાર, કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું છું આકાંક્ષા. હાલ અમે ઉપસ્થિત છીએ કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓના છેલ્લા 2.5 મહિનાથી પગાર નથી થયા અને તેને લઈને આજે તેઓ અહીં ભેગા મળ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. વાત કરીએ તેમની સાથે, જાણવાનો પ્રયત્ન કરીએ કે શું છે આ પૂરો મુદ્દો. તો શું છે આખો મુદ્દો અને કેટલા ટાઈમથી તમારો પગાર નથી થયો? અમારો મુદ્દો એ છે, પગાર બાબતનો અમારો મુદ્દો છે. અમારો પગાર લગભગ 1.5 મહિના ઉપર થઈ ગયું, હજુ પગાર થયો નથી. બરાબર, કોન્ટ્રાક્ટરે આજે એમ કીધેલું કે સવારે હું 10 વાગે અત્યારે હું આવી જઈશ મસ્ટર લઈને, હજુ અત્યાર સુધી આવ્યા નથી. એમને ફોન પણ કર્યો, એ કહે છે હું મસ્ટર બનાવું છું, આમ કરું છું. તો કાલે એમણે કીધું કે મસ્ટરમાં જો તૈયાર છે અને કિરીટભાઈને બંને અમે મસ્ટર તૈયાર કર્યું છે એમ કીધું તેમણે. આટલા સમયથી પગાર નથી થયો, શું કહેવા માંગો છો? આટલા સુધી પગાર નથી થયો તો ઘર કેમનું ચલવું, છોકરાઓને કઈ રીતે રાખવું અને લાવું શું, અનાજ ખાવું શું, પહેલો તો પ્રશ્ન ત્યાં છે. હવે એનું કરવું શું? હવે એ કોન્ટ્રાક્ટર કે અને જે એમને એમની રજિસ્ટરમાં હાજરી ભરી એ અમને કે એનો જવાબ આપે. તમે એમને કેટલી વાર અરજી કરી છે? અરજી અમે 2 થી 3 વાર કીધું છે, પણ એનો કશો જવાબ આપતા નથી. એનો વાયદાનો કોન્ટ્રાક્ટર પહેલી છેલ્લી વાત પાકો છે ને એને કાલે સાંજે જ વાત કરી હતી કે હું કાલ સવારે 10 વાગે લઈને આવી જઈએ, હજુ સુધી લઈને આવ્યો નથી. અત્યારે તમે કામ ચાલુ રાખ્યું છે? ને અત્યારે કામ બંધ છે અમારે 3 દિવસથી. તમારી બીજી શું માંગણી છે? અમારે જે આજ માંગે કે પગાર ને જે અમારે તે જ તમે જે કીધું કે પીએફ કાપીશું ને જે આ વીમો તમારો કપાશે એનો અમને લિખિત લખીને આપી દે, બસ આ જ અમારી માંગણી છે. જોબ જોઈનિંગના ટાઈમ પર તમને શું કહેવામાં આવ્યું છે? જોબ જોઈન કરી ત્યારે અમને કશું કીધું નથી ને અમારી જોડે પ્રાઇવેટ બીજા કામ કરાવે છે અને અમારી જોડે ફોટા પણ છે અને વિડીયો રેકોર્ડિંગ પણ છે. પ્રાઇવેટ કામ એટલે કયા? આજે અમારા ડાંબર નાખવાનો એનો ઢગલો કરીને જે ડાંબર નાખવાનું અને નાઇટમાં અમને બોલાવે છે એનો પગાર નથી કોઈ આપતું. રવિવાર બોલાવે છે એનો પણ પગાર નથી આપતું. રવિવારની રજાનું તમને કીધું છે? કોન્ટ્રાક્ટર કહે છે પણ અમને અહીંથી એસઆઈ બોલાવે છે કે તમને રવિવાર બોલાવે છે. તમે ગૃહિણી છો, ગૃહિણીના તौर પર તમે શું કહેવા માંગશો કે આટલા ટાઈમથી પગાર નથી થયો, શું કહેશો? બસ અમે એ જ કહેવા માંગે કે અમને પગાર આપો, કેમ કે પગાર એ લોકો આપવાનું નામ જ નહીં દેતા. કે પગાર કેટલાય ટાઈમ થઈ ગયો છે કે આ પગાર આપો, પગાર આપો, કોઈ સારો જવાબ જ નહીં આપતા કે પગાર વહેલો નહીં કરતા અને હજુ પણ નહીં કર્યો પગાર. તો અમારે હા બધું આપેલું છે અને પાછું આ બધું કોઈને કહેવાય હા પગાર, કોઈ તો કે છે કે પેલા ને એવું કરે. તો રેગ્યુલર અમારે ઘર કમનું ચલાવવાનું કેમનું એ કરવાનું, અમે તો પાછા આગળથી આવીએ છીએ તો કમનું અમે આવીએ ભાડું નાડું કાઢીને. એટલે માટે અમારે પગાર કરી આપો બસ. પગાર માટેની માંગણી છે અમારી અને યોગ્ય માંગણી છે, પણ આ કોઈ હજુ સુધી કોઈ સાંભળતું નથી. કરમસદ આણંદ મહાનગરપાલિકા બની એમાં કરમસદ ઝોન વિસ્તારની અંદર સફાઈ કામદાર 98 માણસ સફાઈ કામગીરી કરી રહ્યા છે. હવે જ્યારે નગરપાલિકા હતી છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા અમારો બેંકમાં પગાર પાડતી હતી. શ્રી એજન્સી જે કે એજન્સી હતી એજન્સીથી અમે ખુશ હતા અને સારી રીતે પગાર પડતો હતો. બિલકુલજી, તો તમામની અહીં એ જ માંગણી છે કે જે એમનો પગાર અટકી પડ્યો છે તે સેલેરી થઈ જવી જોઈએ અને સાથે જ ઘણા એવા બધા પ્રશ્નો છે કે તમને અડધું સેલેરી આપવામાં આવે છે, પૂરી સેલેરી પણ આપવામાં નથી આવતી. પૂરી સેલેરી આપવામાં આવતી જ નથી. અમુક જે અમારા કર્મચારી છે એમનો થોડો પગાર પડ્યો છે, ઓછો પગાર પડ્યો છે, એ રીતના પગાર એમને નાખ્યો છે. અમારી સાથે વાત કરતા તમે કીધું હતું કે મતલબ જે તમારા પર ડે ની સેલેરી છે તેટલી નથી આવતી અને કેશમાં સેલેરી આપે છે તમને અકાઉન્ટના બદલે. હા, એ માટે શું કહેવા માંગશો? એ માટે જો અમને ખરા ને 512 રૂપિયા એમણે કીધું પણ 350 રૂપિયા લીખે પગાર આપવાના કહેતા હતા. તો મેં થોડું એમની જોડે બોલચાલી કરી એટલા માટે એમણે અમારે થોડો પગાર વધારીને થોડો આપ્યો. અડધા લોકોનો પગાર પડ્યો જ છે નહીં બિલકુલ. ઓકે, તો 3જા મહિનાથી આ લોકોની સેલેરી નથી થઈ. 3જા મહિનાથી અડધા જ કર્મચારીઓનો પગાર થયો છે અને બાકીના કર્મચારીઓનો પગાર 3જા મહિનાથી બાકી છે અને અત્યાર સુધી તેઓની સેલેરી નથી થઈ. તો તેને લઈને તમામ પ્રકારની માંગણીઓ અહીં જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે. એક સફાઈ કામદાર એ શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરે છે અને આપણા આસપાસના એરિયાને ક્લીન રાખવાનું કામ કરે છે, ત્યારે એનો હોદ્દો પણ સમાજમાં એટલો જ જરૂરી છે અને તેમની ટાઈમ ટુ ટાઈમ સેલેરી પણ એટલી જ જરૂરી છે. કારણ કે જો તેઓ પોતાનું સમર્પણ આપીને કામ કરતા હોય મહાનગરપાલિકા માટે તો તેમની સેલેરી પણ સમયસર થવી ખૂબ જ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ પછી શું એ લોકોને રિસ્પોન્સ મળે છે અને શું એમનો પગાર થાય છે કે નહીં.